કેમ છે પાર્ટી મોજમાં ભાઈ? જય શ્રી રામ બધાને, જય હનુમાન દાદા, જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજનો વ્લોગ આપણો સ્ટાર્ટ થાય છે 10 વાગે અને આપણે નીકળી ગયા છીએ. અત્યારે પુલે છું અને અત્યારે જવાનું છે મંદિરે, કારણ કે ત્યાં એક ઓફિસનું ઓપનિંગ છે. તો સ્પેશિયલી ભગતે આમંત્રણ દીધું છે. કાલ રાતે તમને વ્લોગ જોયો હશે તો ખબર છે કે કાલ રાતે આપણે ગયા હતા, ત્યાંનું થોડુંક શું કામ હતું એ કરવા ગયા હતા. તો મેં કીધું અત્યારે શું છે વ્લોગ ચાલુ કરી લો, ત્યાં મંદિરે જઈને ચાલુ કરું ને તો તમને ખબર ન પડે કે હું સીધો મંદિરે આવી ગયો અને આ બધું દેખાડવા માંડ્યો. તો મેં કીધું અગાઉથી કહી દઉં કે આવું બધું પ્લાન છે, બરોબર? તો હાલો ત્યાં જાવી અને દેખાડવી. હું તો હમણાં પૂગી જાય, કારણ કે પુલ ઉપર તો શું મંદિર કે આગું નથી, બરોબર? ત્યાં જઈને મળવી. તો ભાઈઓ પૂગી ગયા છીએ આપણે, અને શિવમ સ્ટુડિયોવાળા ભાઈ પણ આવી ગયા છે, બહુ જબરજસ્ત. આપણા જોહિલભાઈ પણ છે. જોહિલભાઈ હાય હેલો બોલી દો મારા બ્લોગમાં. તમે શું છે મોટી હસ્તી રહ્યા ને, અમદાવાદથી સ્પેશિયલ આવ્યા છે ઉદ્ઘાટન માટે. તો આવો કાંક રૂમ છે, તમે જોઈ લ્યો. આરજે વિઝન નામ છે અને ફૂલ શણગારાઈ ગયો છે રૂમ. અને મેન સેટઅપ દેખાડું તો આ છે મેન સેટઅપ. અહીંયા બધા કામ થાય ને, હા અહીંયા બધા કામ થાય. અહીંયા લોગો બોગો આવી ગયો છે. અહીંયા 2 લેપટોપ પણ આવી ગયા છે, બહુ જબરજસ્ત. એક લેપટોપ આપણા સ્મિતભાઈ સંભાળશે, આ ભગતનું સંભાળશે અને આ પ્રિન્સભાઈ સંભાળશે. નહીં મને નથી આવડતું સરજી, નકર તો હું લેપટોપમાં ન બધું કરતો હોય. તો આવું કાંક છે અત્યારે. તમને મોજ કરાવતા રહેવું, લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકતા રહેજો. બસ મળવી થોડીક વારમાં. હલો ભાઈ, નવરા થઈ ગયા છીએ, ઉભા રહ્યો. ખબર નહીં મારે આ શું કામ કરવું પડે, પણ કરવું પડે. નવરા થઈ ગયા છીએ આપણે. આ છે પટોળિયા ભાઈ. આજે બ્લેક ડે છે ને, આજે બ્લેક ડે છે. અમે બ્લેક પહેર્યું છે, જોઈ લ્યો તમે. ઉભા રહ્યો ભાઈ, ફોન આવે છે. તો ભાઈ ફોન પતી ગયો છે બહુ મસ્તીનો, અને ફોનમાં જ આપણે જે ફોન ઉપાડ્યો સીધું કામ આવી ગયું છે. આપણે વાડિયા જવાનું છે. આપણા ભાભુ, આપણે હવે ગુજરાતી છે તો બધાને અમારે સમજે ખબર તો પડે ને ભાઈ ભાભુમાં. તને ખબર પડે ભાભુ એટલે હું પડે? હું ભાભુ. તો આપણે લેવા જવાનું છે. તો હું જાઉં પટોળિયા ભાઈ. જાઓ. તો તમે બેઠા છો? કારણ કે મારે ખાલી લેવા જ જવાનું. તો મારે ખાલી લેવા જ જવાનું. હા તો તું તું કામ પતાવી લે, ત્યાં હું લઈને લઈ આવું, બરોબર? ये ले देखो गाइस, पैसे दे रहा हूँ मैं. लाओ भाई को 200 ये मेरे पास वो रहेगा प्रूफ, फिर मुझे वापस भी देने हैं ब्याज सहित. मस्ती गाइस. तो भी अल्लाह भाई ए હું હિન્દી કેમ બોલવા બીડો? સોરી હું છે ટેવ પડી ગઈ છે હવે. એ મારી દુકાનેથી જ લીધો, જવા દે હાલ હવે. તો હવે જાવી. હા તો જવા દે હવે આપણે કામ કરી નાખવી, બરોબર? પછી મળવી. હતા ત્યાં જ આવી ગયા છીએ. અને પણ ફેર શું છે, કારણ કે આપણું કામ પતી ગયું છે. હું શું પટોળિયા ભાઈ છે, આપણા ટાઈમમાં બહુ ફેર છે. લગભગ કલાક જેવું થઈ ગયું, કલાક જેવું થઈ ગયું છે. અડધી કલાક ઉપર થોડુંક થઈ ગયું છે. અને આપણું કામ જે હતું એ આપણે પતાવી લીધું છે. અને સુજલભાઈની કમેન્ટ આવી હતી કે તમારી ગાય બતાવો. વાહ ભાઈ. તો અત્યારે વાડીએ ગયો હતો, પણ ગાય નહોતી બતાવી. એનું કારણ છે કે હવે બીજી વાર શાંતિથી જાય ને ત્યારે મસ્ત બતાવે, આમ સારી રીતે. આખું તમને પાછળથી લઈને આગળ સુધી, આ પાછળથી લઈને આગળ સુધી બધું બતાવી. એટલે તમને ગાય જોવાની મજા આવે. અને હારે છે ને ફ્રીમાં આપણે ભેંસ બતાવી દેવું. ગાય, ભેંસ અને દાંઢોય બતાવી દેવું. એટલે સુજલભાઈને છે ને એમ મનમાં ઓલું ન રહી જાય કે આપણે જોયું નહીં, મનમાં ન રહી જાય. તો બધું બતાવી દેવું. એટલે મોજ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બસ થોડીક વાર રહીને મળવી. કેટલી દેખાડતો કેટલી ઉપાડી. ઓહો સરસ લ્યો. અને તું અહીંયા શું કરસ? છોકરાઓ ભાઈ મોજ કરસ. તો ભાઈ બહુ સરસ અહીંયા બેઠા હતા બહાર, અને ઘડીક વાર મોજ મસ્તી કરી. છોકરાઓ અમારી શેરીના છે ને થોડાક અટપટા હોય. અટપટામાં ને કાલે મારો વ્લોગ ચાલુ નહોતો, નકર કાલે બધે કાંક 10 જેટલા છોકરા મળે ને. ગાય હતી 2, એક ખૂટ્યો હતો અને એક ગાય હતી. બેને એવી દોડાવી, અહીંયા ચોકમાં લાવ્યા ને એક ભાઈ ઠોકાઈ જ જવાનું તો રહી ગયા. તો બહુ અઘરા છે ભાઈ છોકરા, પણ બધું હાલતું રહે. ઠીક છે, હવે મોજ કરવા દેવી, કારણ કે બાળપણ જ મોજ કરવાનું હોય ને ભાઈ. અને અત્યારે 9:30 થયા છે. આજે કોઈ આવ્યું નથી, ક્રિશભાઈ પણ નથી, યશભાઈ પણ નથી. હું બહાર બેઠો છું
યશભાઈને બુક પૂરી કરવાની છે તો યશભાઈ નથી આવ્યા, ક્રિશભાઈ ફોન નથી ઉપાડતા, ક્યાં હોય કોને ખબર. વ્લોગ જોઈને પછી ભાઈ મને જવાબ દેજો, તમે વ્લોગ જોતા હોય તો તમે ક્યાં હતા રાતે. તો હવે મને તો લાગતું નથી કોઈ આવી છે, અને હું વિચારું છું કે ઘરે જાઓ. પણ મેન એ છે કે આપણી ચેનલના 23,000 વ્યૂઝ ટોટલ કમ્પ્લીટ થઈ ગયા છે. તો બસ આવો નવો સપોર્ટ બનાવી રાખજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે 300 કરવાના છે ફટાફટ. તો હવે આજના વ્લોગમાં તો સોરી ભાઈ, આજે કાંઈ બીજું તો મારે નવીન કાંઈ ન થયું, કારણ કે મારા જો મિત્ર મંડળ હોય ને તેથી ભૂકા બોલાવી દેવી આપણે, પણ આજે એ જ નથી. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખી. આજે બહુ સરસ આપણે એક ઓફિસનું ઉદ્ઘાટન પણ કર્યું મંદિરે, બહુ જ મજા આવી. પગથિયે સરસ પેંડાનો રાજીપો આપ્યો, ચવાણો ખવડાવ્યું, બહુ બધું કરાવ્યું, મોજ મસ્તી કરાવી. બસ તો હવે હું ઘરે જાઉં ને સૂઈ જાઉં, અને મળવી કાલે એક નવા વ્લોગમાં. સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને બસ બધાને શુભરાત્રી, ગુડ નાઇટ. પણ આમ તો જો કે તમે સવારે વ્લોગ જોતા હશો, તમે જ્યારે જોવો ત્યારે સૂઈ જજો રાતે, બરાબર, શાંતિથી. તો ભલે હવે મળવી આપણે કાલે નવા વ્લોગમાં. જય શ્રી રામ, બધાને શુભરાત્રી.